મનુષ્યના 3 મહદભાગ્ય કયા છે? એમાંનું પહેલું મહદભાગ્ય તો એ છે કે આપણને મનુષ્યનો દેહ મળ્યો. કારણ કે આપણે જોઈએ છે 184 જીવો, એક એક જીવની યાતનાઓ કે જેનો કોઈ પાર નથી, જેનું વર્ણન કરતા કોઈ છેડો નથી આવે. એમાં મનુષ્ય છે એને કુદરત મહારાજે રાજા પદ આપ્યું છે. તમે જોવો છો અત્યારે આ બધું વિજ્ઞાન આગળ ચાલ્યું છે, આપને એમ થાય કે ઓહો, મનુષ્યની અંદર આટલી બધી શક્તિ, મનુષ્ય આટલું બધું કરી શકે. હિંસક પ્રાણીઓ ઉપર પણ મનુષ્યએ કબજા મેળવ્યા છે. પણ કુદરત તો એમ કહે છે, દાદાશ્રી એક વાણીમાં લખ્યું કે જળ ચેતન મેં વ્યાપક વાસી, પણ મનુષ્ય તો કેવળ રૂપ મેરા. પણ દમ પર દમ શ્રુતા લગા કે લાભુ દર્શ દિખલાવ જરા. દેખ જરા, દેખ જરા પ્રભુ દયા નજર સે દેખ જરા. મનુષ્ય એટલે કેવળ પરમાત્માનું સ્વરૂપ છે. અને સંતોએ, મહાપુરુષોએ જેને કીધું હોય એને સાચું જ કીધું હોય છે ને, કે માનવ સેવા એ પ્રભુ સેવા. માનવ સેવા એ પ્રભુ સેવા. ઈશ્વર અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુમાં ઈશ્વર તો વસીને રહેલો જ છે, પણ દરેક જગ્યાએ કુટસ્થ રૂપે છે. વૃક્ષની અંદર પણ પરમાત્મા છે, એના વગર વૃદ્ધિ શક્ય નથી. 184 જીવો કોઈ પણ તમે જુઓ, આપણે આંગણે બાંધ્યા છે પશુઓ, એ સિવાય પંખીઓ જુઓ, દરેકની અંદર પરમાત્મા તો છે જ. પરમાત્મા વગર ગતિ શક્ય નથી, પણ દરેકની અંદર પરમાત્મા કુટસ્થ રૂપે રહેલો છે. 16 કળાએ સંપૂર્ણ મનુષ્ય ઘટની અંદર. ભલે આપણે ગાયને માતા કહીએ, એનું દૂધ આરોગ્ય માટે સારું, એનું ઘી આરોગ્ય માટે સારું, દહીં સારું, બધી વસ્તુ સારી, પણ છતાંય મનુષ્ય દેહે કરેલા કર્મનો બદલો આપવાને માટે એ દેહ છે, એ દેહથી કર્મમાંથી મુક્ત ન થવાય. મનુષ્ય દેહે જે કરેલા કર્મ છે એમાંથી છૂટવાને માટે કુદરતે 84 લાખ યોનિની રચના કરી છે. એ દેહથી ઈશ્વર ભજન ન થાય. હાથીને આપણે ભલે ભગવાન ગણપતિ મહારાજનું રૂપ કહીએ, પણ છતાંય એ દેહથી ઈશ્વર ભજન ન થાય. અન્ય કોઈ પણ જીવો ઈશ્વર ભજન કરવાનો અધિકાર, અને આ તો કહેવાય નહીં, અને કંઈ તો કંઈ ખોટું નહીં, પણ ઈશ્વર બનવાનો અધિકાર મનુષ્યને છે. ઈશ્વર બનવાનો. પણ એના માટે શું કરવું પડે? કે દમ પર દમ સુરતા લગા કે લાભુ દર્શ દિખલાવ જરા. એના માટે આપણને જે સદગુરુએ શ્વાસોશ્વાસનું ભજન બતાવ્યું છે ને, એ રીત છે. મનુષ્ય જન્મ તો કુદરતે આપ્યો, પણ એની હવે સફળતા કેમમાં છે? તમારી પાસે સારામાં સારી ગાડી છે, સારામાં સારું તમારી પાસે સાધન છે, પણ ચલાવતા નથી આવડતું, તો એ સાધન કામનું શું? એમ અતિ કિંમતીમાં કિંમતી મનુષ્યનો દેહ. સાધન બહુ કિંમતી કુદરતે આપ્યું, પણ આપણને ચલાવતા નથી આવડતું. આપણે મનુષ્ય રૂપી સાધનને જેમ તેમ ચલાવી અને જે મોક્ષનું મંજિલ નક્કી કર્યું છે ત્યાં સુધી આપણે પહોંચી નથી શકતા. આપણું જે સાધન છે એ આડાઅવડું ગેરમાર્ગે ગમે ત્યાં વપરાઈ જાય છે. કાંઈક ખોટા વ્યસનોમાં, કાંઈક ખોટી કુટેવોમાં, અનેક પ્રકારની જરૂરની વગર જરૂરની કલ્પના કરવામાં, આ કર્યું ને હવે આ બનાવવું, મનની મોટી તૈયારી, આવી કરે કલ્પના કરોડો મનમાં, એમાં એલાતું હરીને ગયો વિસારી. આ કર્યું ને હવે આટલા વર્ષો પછી આમ કરશું ને પછી આમ કરશું ને પછી આમ કરશું. કે તો ભાઈ ઈશ્વર ભજન ક્યારે કરવાનું છે? કે 2 છોકરાના લગ્ન થઈ ગયા હોય, એકના થઈ જાય ને પછી વાતમાંય માલ નથી. અરે
આમાં વાયદા નાખવાના ન હોય, ફાયદામાં વાયદા નહીં, એ સમજુ જનનું કામ. વાયદા તો પાપ કર્મને માટે ઉગારે, કોઈ વાર માટે ભલા થઈને વાયદા છોડો, મનને ગુરુના નામમાં જોડો. ઈશ્વર ભજન કરવામાં સમયની વાટ નથી. દાદા એક વાણીમાં ગાયું, સુરતા સાંધવી સદગુરુમાં, એમાં હું ગણવું ટાણું ને કટાણું. ભજન કરવાનો ભાવ થયો પણ બ્રહ્મ મુહૂર્ત નથી. તને ભજન કરવાનો ભાવ થયો ને એ જ બ્રહ્મ મુહૂર્ત છે, એ જ બ્રહ્મ મુહૂર્ત છે. કાળ ચોઘડિયું હાલતું હોય તો લાગી જા. ભાવ જે ઉત્પન્ન થયો છે ઈશ્વર ભજન કરવાનો, એ જ સારામાં સારું બ્રહ્મ મુહૂર્ત છે. શ્રુતા સાંધવી સદગુરુમાં, એમાં શું ગણવું ટાણું ને કટાણું. ઈશ્વર ભજન કરવામાં સમયની રાહ જોવાની હોય. આમાં તો સંતો એમ કહે છે કે કાલ કરતા આજ કરી લે, કાલે નહીં, કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ. કારણ કે નીકળી જાય, શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો કરેગા કબ. કાલે શું થવાનું છે એની આપણને ખબર છે. હાલો આપણે એમ આજ નક્કી કર્યું કે આપણે હવે કાલે ભજન કરવું છે, તો કાલે શું થવાનું છે, એક ડગલું ભરતાય શું થવાનું છે એ આપણે ગતિ જાણીએ છીએ. એક વખત કૃષ્ણ પરમાત્મા, 5 પાંડવો, દ્રૌપદીબેન, કંઈક જ્ઞાનની વાત ચાલતી હતી. ભગવાન કૃષ્ણ અને પાંડવો જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા, ભગવાન સત્સંગ કરી રહ્યા હતા, સત્ય ધર્મની વાત સમજાવી રહ્યા હતા. એવામાં એક ભિક્ષુક આવ્યો અને શબ્દ નાખ્યો, દયા પ્રભુની, ભવતી નામ ભિક્ષામ દેહી. એટલે દ્રૌપદીબેન ઊભા થઈ અને ભિક્ષુકને ભિક્ષા આપવાને માટે જાય છે. એટલે યુધિષ્ઠિર ધર્મરાજાએ કીધું કે બેન, એને કાલે આજના બદલાની કાલે ડબલ ભિક્ષા આપી દેજે, પણ આ જે સત્સંગના શબ્દ છે ને એ પાછા આવવા દુર્લભ છે, કારણ કે આ બધી કુદરતી પડ છે. એટલે ગાંડીઓ ભીમસેન ઊભો થઈ અને જોશ જોશથી ઘંટ વગાડવા માંડ્યો. એલા ભગવાને કીધું કે એલા ભીમસેન હું કરસ તું? અરે કે આ યુધિષ્ઠિર ધર્મરાજાએ કાળ ઉપર વિજય મેળવી લીધો એટલે હું વિજય ઘંટ વગાડું છું. કે કેમ? કે એને દ્રૌપદીબેનને ન કીધું કે ઓલા ભિક્ષુકને કે ભાઈ તું કાલે આવજે ને કાલે તને ડબલ ભિક્ષા આપી દેશું. તો કાલ સુધીની બધી આ યુધિષ્ઠિર ધર્મરાજાને ખબર હશે ને, એમ આને તો કાળ ઉપર વિજય મેળવો. તે ભાઈ કાલ શું થવાનું છે એની આપણને કોઈને ખબર નથી. એટલે સંતોએ એક એક શ્વાસની અમૂલ્ય કિંમત કરી છે. એક શ્વાસ મેં જાત હૈ 3 લોક કે મૂલ, કહના ઓસો કહ દિયા, કહા બજા કર ઢોલ. તમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે તો એ ગયેલો શ્વાસ છે એ પાછો આવશે? નહીં આવે. અંત ઘડી હોય, કોઈ દર્દીને દવાખાને દાખલ કર્યો હોય, ત્યારે તમે એની બાજુમાં 1 કરોડ રૂપિયા કે હીરા માણેકની પોટલી મૂકી દો તો એ રાજી થાય? એ રાજી થાય? કારણ કે એને ખબર છે કે હમણાં મારો દેહ છે એ થોડાક સમયની અંદર જ પડી જવાનો છે. એ અંદરથી એવી ઈચ્છા કરે કે અરે અત્યારે હીરા માણેકની રૂપિયાની જરૂર નથી, ડૉક્ટરના ઘટની અંદર ભગવાન કાંઈક વસે ને કાંઈક સારું થાય, એવી પ્રાર્થના કરે ને. તો એ સમયે જુઓ, આ જે પ્રાકૃત સંપત્તિ છે એ સમયે કામ નથી આવતી, ત્યારે એ આનંદ નથી આપી શકતી. જેની પાછળ માણસ રાત અને દિવસ દોડ્યો છે, જે સંપત્તિને મેળવવાને માટે, જે ધનને કમાવાને માટે, પણ અંત સમયે કામ તો નથી આવતી, પણ ઉલટાનું જો એમાં બંધન થઈ ગયું ને તો જીવને 84માં ભટકાવે. સોમે માયા ભેડી કીધી, નિશે ભર્યા નાણાં,
મુવા થઈને મણિધર સર્જે, એના ઉપર એલા રાફડા રૂંધાણા, એના કરતા રામ ભજી લે ને રાણા. સર્પ થવું પડે જો સંપત્તિમાં ધ્યાન રહે તો, અને કેટલાય વર્ષોના વર્ષો સુધી ઢસરડા કરવા પડે. એટલે સંતો કહે છે કે પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. અંત સમયે માણસને ખરેખર એટલું વિચારવું જોઈએ કે આપણો દેહ અત્યારે તો સશક્ત છે, આપણે ધન કમાવાને માટે પણ સશક્ત છીએ, આપણી પાસે ઘણું બધું ધન છે, સારો પરિવાર છે, સારું કુટુંબ છે, બધું સાચું. પણ જેની ઘડીએ આ કલેવર છોડવાનું થાય, સંતો મહાપુરુષોના મત પ્રમાણે હજારો વીછીઓની વેદના થાય, નેવાના પાણીએ મોભે ચડે, ઇન્દ્રિયોના અનુસંધાન ધડોધડ તૂટવા માંડે. એલા તેદી આપણું બાવડું ઝાલવા વાળો કોણ? હું એમ કહું કે તમારું મોટું કુટુંબ હોય ને ખાટલાને ફરતે કદાચ ઘરના 50 કે 100 સભ્યો ઊભા છે, એ શું કરી દે? હા, કુટુંબ સારું હોય તો કોઈને એમ થાય કે વળી પગ દુખતા હશે તો પગ દબાવે, સારી એવી સારવાર આપે. પણ બીજી કોઈ દ્રષ્ટિએ કામયાબ શરીર માટે ખરા કોઈ નહીં. પણ ઇતિહાસના એવા સાબિત દાખલા પડ્યા છે કે એ સમયે અંત ઘડીએ જીવને જો પરમાત્માનું નામ યાદ આવી જાય તો ગજને કારણીએ ઉઠો અચંબો, અડવાણે પગે હું જાયો, ઊંચ કે નીચમાં કાંઈ ન જાણું, મને ભજે ઈ મારો. તો એક ક્ષણનો વિલંબ કર્યા વગર પરમાત્મા આવે, એનું બાવડું ઝાલીને એના ધામમાં લઈ જાય છે. અજામિલ મહાપાપી, બધાને ખબર છે, બધા એનો ઇતિહાસ જાણે છે. આખી જિંદગી એને કાંઈ સારું કામ નહોતું કર્યું, આખી જિંદગી નહીં. પણ ઘણા વર્ષો પહેલા કોઈ સાધુ મહારાજ એને ત્યાં મહેમાન થયેલા, એના અજામિલના બધા કર્મ જોયા. એને અજામિલને કીધું કે તું બીજું કાંઈ ન કરતો કાંઈ નહીં, પણ તારી ત્યાં જે દીકરાનો જન્મ થયો ને એનું નામ તું નારાયણ રાખ, એનું નામ નારાયણ રાખ. કે ભલે પ્રભુ. એની ત્યાં દીકરાનો જન્મ થયો, એનું નામ નારાયણ રાખ્યું. એમ કહેવાય છે અંત ઘડી છેલ્લે તો બધા હિસાબ કિતાબ થાય, છેલ્લે તો બધા હિસાબ કિતાબ થાય. કરેલા કર્મના લેખા માગે, આપશે 84ની ખાણી, દાસ લાભુ ચેતો આની વારસ કરજો વેલી. પ્રભુના ભજન વિના કોણ તારું બેલી, સગાને સહોદર મેલી, પડી રહેશે ધનની થેલી, પડી રહેશે તારી માયાને હવેલી. પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. યમદૂતો આવી ગયા, યમરાજે મોકલા કે આ મુદ્દામાલ છે એ આપણો છે, આ સ્વર્ગમાં જાય એમ નથી, આ આપણી 84 યોનીમાં જાય, નર્કમાં જાય. યમદૂતો આવી ગયા. તો એ સમયે શરીરની અંદર વેદના થવા લાગી અને દીકરાનું નામ નારાયણ એટલે પડકાર કર્યો, એ નારાયણિયા ધોળજી. એટલી જ વારની અંદર ઇતિહાસ એમ કે છે, ભાગવત ધર્મગ્રંથ સાક્ષી આપે છે. આ કોઈ આપણા ઘટ પુરાણની વાત નથી, આ કોઈ આપણે ઉપજાવી કાઢેલી વાત નથી, ભાગવત સાક્ષી આપે છે. એટલી વારની અંદર વિષ્ણુના દૂતો આવી ગયા અને ઓલા યમના દૂતો હતા ને એને ધબકાવ્યા, માર્યા કે આ તો વૈકુંઠનો અધિકારી જીવ છે, આને તમારે યમપુરીમાં લઈ જઈને શું કરવાનો છે? મારીને કાઢી મૂક્યા. કાઢી મૂક્યા એટલે યમદૂતોએ યમરાજાને ફરિયાદ કરી કે આ વહીવટ કરવા વાળા તમે કેટલાક સવામાં, તમે મોકલો, તમારી આજ્ઞાનું પાલન કરીને અમે જાય ને અમારે માર ખાવો પડે. કે જુઓ એક વાત યાદ રાખજો, મેં તમને જે મોકલા હતા ને તો એ આપણો આ યોનીનો જ અધિકારી હતો, યમપુરીનો જ અધિકારી જીવ હતો, પણ એને નારાયણનું નામ લઈ લીધું ને એટલે એ વૈકુંઠનો જીવ અધિકારી થઈ ગયો. એટલે હજી એ ધ્યાન રાખજો, ભગવાનનું નામ લેવાતું હોય ને ત્યાં ભૂલે ચૂકે જતા નહીં, નહીતર હજી માર ખાહો, નહીતર હજી માર ખાહો.
તો એ તો એક ભગવાનનું આભાસ માત્ર નામ છે ને. નારાયણિયા નામ લીધું ને ભગવાનના દૂતો આવ્યા, એક ભગવાનનું આભાસ માત્ર નામ છે. જુઓ, આપણી જૂની અમુક સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ કરેલી જે આપણી અમુક પ્રથા છે એ આપણે બહુ ઊંડું વિચારીએ ત્યારે આપણને ખબર પડે. પેલા છોકરાઓના નામ રાખાતા ને એ ભગવાનના નામ ઉપરથી રખાતા હતા. એ અત્યારે કોઈને ગમતું નથી. એ અત્યારે ગમતું નથી. હવે અત્યારે કોઈને તમે રામ નામ આપો તો ગમે? ન ગમે. અત્યારે બધા ઇંગ્લિશ નામ જોઈ. પિન્ટુ રાખશું નામ કેમ થાય કે આ ઈ બરાબર છે, ઈ હાલશે. રામ નામ કે ના, ઈ તો બધું દેશી કહેવાય, ઈ એવું ન હાલે. પણ સારા નામ રાખવા પાછળનો હેતુ કેટલો ઊંચો. આભાસ માત્ર નામ લીધું. દીકરાને બોલાવ્યો ને ભગવાન આવ્યા. દીકરાને બોલાવ્યો અને ભગવાન આવ્યા. તે આપણને તો સદગુરુએ પૂર્ણ નામ આપ્યું છે. વિશ્વાસ હોય ને તો કોઈ દી નામાધારી પુરુષ છે એ 84 લાખની યોની એને ન ભોગવવી પડે. આ તો પૂર્ણ નામ છે. નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સમોવડ જગતમાં કોઈ નહીં, જપ તપ તીર્થને યોગ. નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયે, પઢી પઢીને ચારો વેદ. સંતો ઋષિમુનિઓ આ નામનો કેવડો મોટો મહિમા ગાઈ જવો. નામ મહામંત્ર નિધિ, નામ હી સેવા પૂજા, જપ તપ તીર્થ નામ. નામ બિન ઓર ન દૂજા, નામ પ્રીતિ નામ વેર, નામ કહી ના ભી બોલે. નામ અજામેલ સાખી, નામ અધંતે કોહલે. નામ અધિક રઘુનાથ, જે નિકટ કયો હનુમંત. કબીર કૃપાસે પદ્મનાભે સોઈ પદને લયો. એવડો મોટો નામનો મહિમા વેદ શાસ્ત્ર પુરાણથી સાબિત થયો છે. તો આપણે આપણા ભાગ્યને વખાણવા કે સદગુરુની કૃપાથી આપણી પાસે ઈ નામ છે. વિશ્વાસ હોય તો નહીં જાવે, જેને સાચા સદગુરુ સેવા ઈ કોઈ દી 84માં નહીં જાવે. એવડો મોટો આ નામનો મહિમા છે. સદગુરુના ચરણ સેવા હોય, ભોળા ભાવે જે કાંઈ એની થતી આગતા સ્વાગતા કરી હોય, જે કાંઈ આપણાથી થઈ શકે એ બંદગી કરી હોય, એ જીવને કોઈ દી 84 લાખની યોનિમાં ન જવું પડે. કોઈ દી ન જવું પડે. એવડો મોટો આ નામનો મહિમા છે. તો ઈ નામ ભજન કરવાને માટે અમૂલ્ય સાધન હોય તો મનુષ્ય દેહ, આપણે એ વાત કરતા હતા. જગતગુરુ શંકરાચાર્ય ભગવાને 3 મનુષ્યના મહદભાગ્ય કહ્યા છે. એમાંનું પહેલું મહદભાગ્ય મનુષ્ય દેહ મળવો એ છે. બીજું મહદભાગ્ય એ છે કે મનુષ્યનો દેહ તો મળે, પણ કાંઈક મોક્ષ સુધીના રસ્તા બતાવનાર કોઈ ગુરુ મળે ને, કોઈક સંત મળે ને, એ મોટું મહદભાગ્ય છે. નહીતર મનુષ્યનો દેહ તો મળે, પણ ધનેડાની જેમ ધાન ખાઈને તો કેટલાય આ પૃથ્વી ઉપર આવીને વયા ગયા. એની શું કિંમત છે? એની કોઈ કિંમત નથી. પણ એવા સદગુરુ સંત મળે ને જે કાંઈક ભગવાનનો ભજન કરવાનો રસ્તો બતાવે, એવા સંત મળવા એ મનુષ્યનું બીજું મહદભાગ્ય છે. તુલસી યહ સંસાર મેં પંચરત્ન હે સાર, એમાંનું પેલું જ કીધું સંત મિલન. સંત મિલન થાય એટલે પાછળના જે 4 અમૂલ્ય રત્ન છે એ સેજે સેજે પ્રાપ્ત થાય. ક્યાં? કે હરિકથા. સંતનું મળવું થાય એટલે સેજે સેજે કીર્તન ભક્તિનો યોગ થાય. હરિકથા, સંત મિલન, હરિકથા, દયા, દાન અને ઉપકાર. માણા જેવો આપણને આ મનુષ્યનો દેહ મળ્યો તો મનુષ્ય દેહ તરીકે, માણા તરીકે થોડીક આપણને દયા હોવી જોઈએ. કોઈ જીવ દુઃખી થતો હોય તો થઈ શકે તો એને શરીરથી મદદ કરીએ. બની શકે તો આપણને કુદરતે ધન આપ્યું તો આપણે એને ધન આપીએ, ધનથી મદદ કરીએ. એ પણ ન થઈ શકે એમ હોય તો મનથી કાંઈક આપણે એને સારી સલાહ આપીએ. એ પણ આપણાથી નથી બની શકે એમ. નથી ધનથી મદદ કરી શકીએ એમ, નથી મનથી એને કાંઈ આપણે સારી સલાહ આપી શકીએ એમ,
કે નથી શરીરથી સાથ આપી શકીએ એમ, તો કે તો ઈશ્વરને પ્રાર્થના કરવી કે હે મારા નાથ, સર્વો જીવોની ઉપર તું દયા કરનારો છો ને આ એક જીવ દુઃખી થાય છે તો એની ઉપર કૃપા કરજે. એટલું તો થાય ને, એ તો થઈ શકે. બીજું કે જે આપણે સદગુરુનું લક્ષ્ય લઈ અને શ્વાસે શ્વાસે જે ભજન કરી રહ્યા છીએ એ પણ એક સેવાનો પ્રકાર છે. એકાદી વાણીમાં દેવારામ બાપાએ લખ્યું છે કે નામ નિશાન હૃદય ધારી સુરતા તેમાં ઠેરાણી, શ્વાસો શ્વાસે સેવા કરીને પ્રેમ પાયે લાગી, મને લગ્ની લાલન સે લાગી, મારી ભે બ્રહ્મણા ભાંગી, મને લગ્ની સદગુરુ સે લાગી. શ્વાસો શ્વાસે સેવા કરીને પ્રેમ પાયે લાગી. જે આપણે શ્વાસો શ્વાસે ભજન કરી રહ્યા છીએ એ પણ એક સેવા જ છે, જો સમજાય તો. પોતાના પુણ્ય પારખા એના ગુપ્તદાન દેજો, શાંતિ તપ સોહમ છે તમારો આત્મા ઓળખી લેજો. આ ગુપ્તદાન છે, આ સેવા જ આપણે કરી રહ્યા છીએ. પણ વૈજ્ઞાનિક રીતે આ વાતને વિજ્ઞાન ન માને કે આપણે ભજન કરીએ એમાંથી જગતને શું લાભ થવાનો, દુનિયાને શું લાભ થવાનો, એ કેમ સેવા કહેવાય? કે એના માટે આપણા ગુરુદેવ દાદાશ્રીએ કીધું છે કે જ્યારે આ પૃથ્વીની અંદર ભજન કરનારા દૂતો વધશે ને તેથી જ જગતની અંદર શાંતિ સ્થપાવાની છે. ભજન કરવાથી એક વાતાવરણની અંદર પણ શાંતિ સ્થપાય છે, જગતમાં પણ શાંતિ સ્થપાય છે. એવડો મોટો આ ભજનનો મહિમા છે. કારણ કે આપણો જે વિરામ છે ને એ બાહિર વિરામ છે. વ્યષ્ટિરૂપ મટી અને સમષ્ટિરૂપ બનવાની વાત છે. જ્યારે જ્યારે આ ભજન કરનારા દૂતો વધશે એમ એમ જગતની અંદર શાંતિ સ્થપાશે. આપણું આ વર્તુળ વધતા 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 રાજ્યવ્યાપી બનશે. એમ કરતાં કરતાં દેશવ્યાપી, એમ કરતાં કરતાં દુનિયાવ્યાપી. ત્યારે આપણો ભારત દેશ સંતો બોલ બોલી ગયા એ પ્રમાણે મહાસત્તામાં આવશે. તેથી દિલ્હીની ગાદી ઉપર દાદા ઓગારામ પધારે. જ્યારે ભજન કરનારા દૂતો વધશે ત્યારે દુનિયામાં શાંતિ સ્થપાશે. એટલે એક દ્રષ્ટિએ જોઈએ, ભલે આપણે કોઈ એવી પ્રવૃત્તિ નથી કરી રહ્યા બાહિર દ્રષ્ટિએ લોકોને દેખાય, પણ એક દ્રષ્ટિએ જોઈએ તો આપણે દેશપ્રેમી જ કહેવાય. આપણે જે ભજન કરીએ ભોળા ભાવથી સદગુરુનું, એનાથી જગતમાં અસર થાય છે. એવા સંતોના મત છે તો આપણે દેશપ્રેમી પણ કહેવાય, દેશભક્ત પણ કહેવાય. કારણ કે આપણે સારું ઈચ્છી રહ્યા છીએ બધાનું. તો બીજું મહદભાગ્ય છે કે મનુષ્યનો દેહ મળ્યો અને એમાં એવા સંતોનું મળવું થયું. અને ત્રીજું મહદભાગ્ય એ છે સંતોય મળે પણ પાછો એમાં ઈશ્વર ભાવ થાવો, એમાં પૂર્ણ સ્વરૂપે મનાઈ જવું કે મારા સદગુરુ છે એ જ મારા માટે સર્વોપરી છે, મારા માટે દુનિયાની અંદર એનાથી વિશેષ કાંઈ નથી. એ જે મનાઈ જવું, નક્કી થઈ જવું, આ ત્રીજું મહદભાગ્ય છે. ઈશ્વરની તો વાલા કૃપા જ હોય, સદગુરુની તો કૃપા જ હોય, એને બધાય ઉપર કૃપા જ કરવી છે. પણ ઘણી વખત શું થાય કે એ કૃપા કરે પણ એ ઝીલવાને માટે આપણું પાત્ર બહુ નાનું પડે, એટલે કૃપા ઢોળાઈ જાય. ઘણા કે ને ગુરુ મહારાજ અમારા ઉપર કૃપા રાખજો, અમારા ઉપર કૃપા કરજો, જરાક આ બાજુ સુરતા રાખજો, અમારી ઉપર દયા રાખજો. એ તો દયા રાખે પણ તું જરાક એમનો જો, તું જરાક એમનું મોઢું ફેરવ્યું, એની તો દયા છે જ. મોટી પાણીની પાઇપલાઇન જાતી હોય ને
એમાં તો પાણી પસાર થઈ જ રહ્યું છે, પણ તારા ઘરે લઈ આવવું હોય ને તો એમાં કનેક્શન દઈને ઘરે લઈ આવવું પડે. એ નળ ખોલ તો એ ઘરે પાણી આવે. એમ સદગુરુની કૃપા અહોનિશ એના ભક્તો ઉપર, એના બાળકો ઉપર છે જ, પણ આપણે કનેક્શન તો દેવું પડે ને. વીજળીના તાર કિલોમીટર સુધી જાય છે અને એમાં પાવર તો પસાર થઈ જ રહ્યો છે ને. પણ આપણે આપણી ઘરે અંજવાળું કરવું હોય તો એમાંથી આપણે વાયરનું કનેક્શન કરીને આપણે એમાં બલ્બ લગાવીએ હોલ્ડરમાં તો થાય. એમ નેગેટિવ અને પોઝિટિવ પરમાત્માના આદિ અનાદિથી અડદ અને ઉડદ, ભાસ અને અનુભાસ, અવલ અને કવલ, એના તો હળંગ તાર નીકળી રહ્યા છે, પણ આપણે એમાં સુરતાનો વાયર લંબાવી અને અનુભવના હોલ્ડરમાં જેથી આ બલ્બ જડી જાય ને તેથી પ્રકાશ થાય, ત્યાં સુધી પ્રકાશ થાય. એટલે સદગુરુને તો કૃપા કરવી જ છે, પણ એ કૃપાને ઝીલવાને માટે આપણે કેટલાક અધિકારી છીએ એ પ્રમાણે સાધકને લાભ થાય. આપણે ઓલો પ્રસંગ કહીએ ને રોહિદાસ બાપાનો, કે દિલ્હીનો મોટો સંઘપતિ શેઠ 4 ધામની જાત્રા કરાવે, તેમાં સરસઈ ગામ આવ્યું ને સરસઈના પાદરની અંદર સંઘે ઉતારો કર્યો. તે વાત સાંભળી કે કાશીની અંદર મહાન સતીનારી મીરાબાઈ, એના ગુરુ સમરથ છે અને આ સરસઈ ગામની અંદર રહે છે, ભક્ત માણસ છે, તો લેને શેઠને એમ થયું કે રોહિદાસ બાપાના દર્શન કરતો જાઓ. એટલે શેઠને હારે 2-5 મુખ્ય માણસોને રોહિદાસ બાપાના દર્શન કરવા રોહિદાસ બાપાની ઘરે જાય છે. રોહિદાસ બાપાને ખબર નહીં કે આ શેઠ આવે છે, એ તો એના કામમાં પ્રવૃત્ત હતા. વાડાને આડો વાડ કરવાને માટે ખણિયું લઈ અને દાર કરતા હતા. તે સંતોની તો બધી અલૌકિક દ્રષ્ટિ છે. એ વખતે કુદરતી ભંડારીને પડકાર કર્યો રોહિદાસ બાપાએ કે ભંડારી, જરાક તાવણ લઈને ઘી આપજો, તો દ્વારકામાં ઘી ખૂટ્યું છે. ભંડારી હારા, રોહિદાસ બાપાએ કીધું એટલે તરત ભંડારીએ ઘીની તાવણ આપીને જે દાર કરતા હતા જે એમાં રોહિદાસ બાપાએ નાખી દીધું ઘી. રોહિદાસ બાપાને ખબર નહીં કે આ ઓલા દિલ્હીના કોઈ શેઠ આવે છે, તેને એની સુરતામાં હતા, પણ એ દ્રશ્ય ઓલા શેઠે જોયું એટલે એને મનની અંદર શંકા પડી ગઈ, સંશય થઈ ગયો કે ઓહો, અત્યારે ગરીબ માણાના છોકરાને રોટલી ઉપર ઘી ચોપડવા મળતું નથી અને આ એની સિદ્ધતા દેખાડવા, એને એમ કે આ મોટો શેઠ છે અને આને હું કંઈક સિદ્ધતા દેખાડું, એવી સિદ્ધતા દેખાડવા હાટવા દારની અંદર ઘી નાખી દીધું. એવી શંકા અને સંશય થઈ ગયો. અને સંશય પડી જાય પછી તો કાંઈ દર્શનનો ભાવ કાંઈ દે નહીં. જેને મહાપુરુષમાં સંશય પડી ગયા, શંકાઓ પડી ગઈ, એને પછી એમાં મહાપુરુષ છે કે સદગુરુ છે કે સંત છે કે પછી એને કાંઈ એવી બહુ ભાવના રહે નહીં. કારણ કે આપને ખબર પડે કે વાણની અંદર નાનું એવું એકાદું કાણું પડી જાય પછી આખા એવડા મોટા વાણને બુડાડી દે. એમ જીવન સંગ્રામની અંદર સંશય જેને પડી ગયા એના નાવ બુડ્યા જ છે. સંશય પડી ગયો એટલે દર્શનનું તો કાંઈ રહ્યું નહીં. પણ રોહિદાસ બાપાને કીધું કે રોહિદાસ બાપા, જય સીતારામ, રામ રામ, કે આવો આવો, કે 4 ધામની જાત્રા કરાવું છું હું બધાને દર વર્ષે, અને આ તમારા ગામના પાદરમાં ઉતારો કર્યો ને વાત સાંભળી કે આપ જેવા મહાન પુરુષ અહીંયા બિરાજો છો તો મને એમ થયું કે તમારા દર્શન કરતો જાઓ. અરે ભાઈ, મોટા પુરુષોના બધા વિવેક છે ને, અરે ભાઈ મારા હું દર્શન તો મને તમે દેવા આવ્યા, અને તમે પુણ્યશાળી આત્મા કહેવાય કે દર વર્ષે તમે આ બધાને જાત્રા કરાવો, તમે પુણ્યશાળી આત્મા, અને ભગવાનની દયાથી મારા ભાગ્ય મને તમારા દર્શન થયા.
મોટા પુરુષોના આ બધા વિવેક છે. ઠીક તે લ્યો, હવે અમે જાશું. જય સીતારામ કે જય સીતારામ ભાઈ. પુણ્યશાળી આત્મા રોહિદાસ બાપાને એમ થયું કે આવો સેવાભાવી હંસ છે તો લે કંઈક એના ઉપર કૃપા કરો. એટલે થોડાક આગેરાક શેઠ ગયા એટલે વળી પાછા રોહિદાસ બાપાએ શેઠને બોલાવ્યો. એ શેઠ, ઓરા ઓરા, સાચું હું ભૂલી ગયો. મારે ગોમતીજીની માનતા છે, તો મારા વતી તમે જરાક મારી માનતા ગોમતીજીને ધરી દેહો, ચડાઈ આવશો. કે હા હા, એમાં શું વાંધો, લાવો લાવો. કે આલ્યો આ ચુંદડીને મોડ્યો, ગોમતીજીની માનતા છે, ગોમતીજીને દઈજો. પણ જોજો ઓ શેઠ, બીજા જેમ પાણીમાં પધરાવી દઈએ એમ પધરાવી દેવાનું નથી. કે તો કે ગોમતીજીને કહીજો સરસઈવાળા રોહિદાસ બાપાની માનતા છે અને હાથો હાથ સ્વીકારે ને તો દેવાની છે, નહીતર પાછી વળતા આવો તે પાછ દેતા જાજો. તો ઈ શેઠને એમ થયું, હા કાંઈક છે તો ખરું, કાંઈક છે તો ખરું. વાણિયાની જાત હોશિયાર બહુ. પછી તો વાર ને તારીખ ને સમય ને બધું લખી લીધો કે આ વાર ને આ તારીખ ને આ સમયે રોહિદાસ બાપાએ દારની અંદર ઘી નાખ્યું હતું. દ્વારકાની અંદર સંઘ લઈ અને ગયા, ભોજનાલયની અંદર ગયા ને પંગત જમવા બેઠીને અંદર પોતે શેઠ ગયા ને કોઠારીજી એને પૂછ્યું કે હે કોઠારીજી, હમણાં આ વારને આ તારીખે કાંઈ પંગત જમવા બેઠીને ઘી ખૂટ્યું ને એવું કાંઈ બન્યું હતું? કે જો શેઠ, તમને તો ખબર છે આ ભગવાનનો દરબાર છે, અહીંયા કોઈ દી કાંઈ ખૂટતું નથી. પણ રસોડામાંથી એવી રાડ આવી કે ઘી ખૂટી ગયું છે ને એની ઘડીએ એની ઈ જ વારે સરસઈવાળા રોહિદાસ બાપાના 4 ડબ્બા ઘી આવી ગયા. તઈ શેઠને એમ થયું કે ઓહો, આની તો આંખે આંખ મળવી દુર્લભ, આના તો દર્શન થવા દુર્લભ, એવી મહાન વિભૂતિ છે. ત્યાર પછી બીજું પ્રમાણ શેઠને એ મળ્યું કે ગોમતીજીએ ગયા, કાંઠે ઊભા રહી અને ગોમતીજીને વિનંતી કરતા કીધું કે સરસઈવાળા રોહિદાસ બાપાની માનતા છે, ચૂંદડીને મોડીઓ આપ્યા છે, જો આપ હથોહથ સ્વીકારો તો દેવાનું કીધું છે, નતર પાછા લઈ જવાના છે. તે એમાંથી પ્રગટ થયા અને હથોહથ સ્વીકારી લીધી. દિલ્હીનો સંઘ જેદી જાત્રાએ હાલ્યો તેદી ટકો પીરો રોહિદાસ ચમાર, સોનાની સુડીએ સતીએ હાથ લંબાવ્યો, ચૂંદડીને મોડીઓ લીધા હાથો હાથ. આ પ્રમાણ જોયું અને વિચાર્યું કે ઓહો, કેવા મહાપુરુષ, કેવા સંત. ન્યાથી સંઘ ઉપાડીને સીધો સરસઈના પાદરમાં નાખ્યો અને ઉતાવળા પગે દોડતા રોહિદાસ બાપાના ચરણમાં પડી ગયા કે આપ તો કોઈ મહાન વિભૂતિ છો, મહાન પુરુષ છો. કુદરતી પુણ્યશાળી આત્મા ખરો ને, કુદરતી રોહિદાસ બાપાને ભાઈ લહેર આવ્યો કે એક બુંદ મળવું દુર્લભ, અમૃત આપી દીધું કે આલે પી જા, તારું જન્મ જન્મનું દાડીદર ભૂખા થઈ જાય. હાથમાં લીધું અને સંશય પડ્યો કે એ બધું સાચું, પણ જરાક નીચી જ્ઞાતિ કહેવાય, હવે આનું કેમ પીવાય? આપણે અભડાઈ જાય, ઓટલાઈ જાય, શું કરવું? મેં વાત કરીને સંશય પડી ગયો, પછી વાર્તા પૂરી થઈ ગઈ. શંકા પડી ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. એક બુંદ જેનું મળવું દુર્લભ, પીધું નહીં પણ બાઈમાં ઉતારી ગયો. રોહિદાસ બાપાને ઘણું દુઃખ થયું. ઠીક જેવી ગુરુ મહારાજની ઈચ્છા. રોહિદાસ બાપાના દર્શન કરીને પછી તો હાલતો થઈ ગયો, પણ એ જે બાઈમાં ઉતારી ગયો ને એમાં એનો ડાઘ પડી ગયેલો, એટલે એ અંગરખું કાઢીને દાસીને દીધું. દાસીને કે આલે નાને નદીએ જરાક ધોયાવને.
દાસી નદીએ ધોવા જાય પણ જેમ ધોવે ને એમ ડાઘ ઉજળો થાય, જેમ ધોવે ને એમ ડાઘ ઉજળો થાય. અને વાત એ સાચી ને, ગુરુ મળ્યાના પ્રમાણ ઈ જ છે ને, ધોણે ધોણે રંગ નિત નવો, બાકી ઉડી જાય રંગ પતંગ. પતંગના રંગ હોય એ ઉડી જાય, પણ ગુરુ મહારાજે જે ને અભંગ રંગ લગાડી દીધા ને, એના જન્મે જન્મે રંગ વધતા ગયા, દિવસે દિવસે એના રંગ વધતા ગયા. જેમ જેમ વૃદ્ધા અવસ્થા આવતી ગઈ, એમ એમ લગ્ની વધતી ગઈ, એમ એમ ગુરુ પ્રત્યેનો ભાવ વધતો ગયો. જેમ ધોવે એમ ડાઘ ઉજળો થાય, જેમ ધોવે એમ ડાઘ ઉજળો થાય. તો જરાક મોઢામાં લીધો અને ભાઈ ખુમારી ચડી. આ તો લગાર એક વાત છે ને, સંતોની સમજણ થોડીક એવી હૃદયની અંદર ઉતરી જાય ને ભાઈ, તોય જીવનું કામ થઈ જાય. ખુમારી ચડી. અલખ કે અમલ પર ચડે યોગીઓ, જણાએ તરણ સમ જગત બાદશાહી. આ નશો તો એવો છે કે પછી જગતની બાદશાહી જેને તરણા સમાન લાગે. તે અંગરખું ધોઈને દાસી આવી, પણ કાયામાં એનું ઓજસ પડે આવે. ઘણા એમ કે બ્રહ્મ મળ્યો, ઈશ્વર મળ્યો, એની સાબિતી શું? એના માટે પારખ દ્રષ્ટિ જોઈ. જો પારખ દ્રષ્ટિ હોય ને તો તમે જોવો ને ત્યાં ખબર પડી જાય કે આને બ્રહ્મ મળ્યો છે. પિયુ મળ્યાના પારખા એની કાયા કઈ બતલાવે, અન્ય અન્ય મળી હોવા પછી છૂટડે છેડે માલે શબ્દને તો કોક સંત જ વિરલા જાણે. મહાપુરુષની કાયાનું ઓજસ છે ને એ કહી દે કે આ બ્રહ્મ છે. સંતોની કાયાનું ઓજસ છે એ કહી દે કે ના આ કોઈક વિભૂતિ છે. બાકી ગમે એવા દેખાવ કરે પણ અંતરાત્મા નો કબૂલ કરે આપણો. બહારથી ભલે ગમે એવા દેખાવ કરે પણ આપણો અંતરાત્મા નો કબૂલ કરે કે આ મહાપુરુષ હોય જ નહીં. અંતરથી આપણો આત્મા ના પાડી દે કે આ મહાપુરુષ નથી. અંતર ખોજ કરી જેની ભજનની કમાણી છે ને, એમાં આપણો અંતરાત્મા સાક્ષી આપે કે નહીં આ ખરેખર વિભૂતિ છે. અંગરખું ધોઈને દાસી આમ દૂરથી આલી આવે ને એનો આનંદ ને એ કાયાનું ઓજસ જોયું ને, સામેથી શેઠે પૂછ્યું દાસી આ આનંદ શેનો? તે તમે હાવ કોરા છો? મને તો એક ખાલી લગારે, મને તેમ કે તમે તો આ પ્રેમના ઘૂંટડા ભરી ભરીને પીધા હશે. કે ના, બધું બાઈમાં ઉતારી ગયો કે હાવ કોરા, કે હાવ કોરા. દાસીને દયા આવી ગઈ કે ઓહો, આ આનંદનો ભાગીદાર મારો શેઠ ન બને? આખી જિંદગી એનું ખાધું છે. લેને આ મારા આના વતી હું રોહિદાસ બાપાને વિનંતી કરું. શેઠનું બાવડું પકડ્યું હો દાસીએ. રોહિદાસ બાપા પાસે લઈ ગઈ કે આપ તો દયાળુ છો, આપ તો કૃપાળુ છો, અમારા દોષ એને આપ ન જુઓ અને મારા આ શેઠ ઉપર કૃપા કરો. કે બેન મારે તો કૃપા જ કરવી હતી, પણ એને જાત દેખાણી. નીચ કલંકા નિચકલ પાણી, ત્યાં આવી સરસ્વતી સમાણી. મેરી જાત ભી ઓછા મેરા પાત્ર ભી ઓછા, ઓછા ઘેરે જન્મ હમારા ગંગા યમુના સરસ્વતી આવીના કુંડમાં ઉભરાણા, એમ બોલ્યા રોહિદાસ ચમારા. એને જાત નડી ગઈ. પણ બેન તારો ભાવ હોય ને તું કેને તો સિંગડું ભરીને પાઈ દઉં, પણ જે પાણીએ રામ રૂગનાથ રીઝતા હતા ને એ પાણી ચલતા ન ગયા. ઈ પડ હવે નો આવે, ઈ પડ હવે નો આવે. એટલે સંતો રામ ઢોલ વગાડી અને માનવ સમાજને જાગૃત કરતા કહે છે કે ગઈ પડ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મુંડ ગમાર ભવસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા જુગ ચાર, ફેરા ફરીને માટે રામ નામને સંભાળ. આ પડ કુદરતે આપી છે. હજારો જન્મના કર્મ ભેગા થયા ત્યારે મનુષ્ય દેહ મળ્યો. આવા સદગુરુ મળ્યા કે જેની આંખે આંખ મળવી દુર્લભ. આ ભજનનો માર્ગ બતાવ્યો તો હવે જાગી જા. કારણ કે પડ ભક્તિ પ્રેમની કુદરત મહારાજે આપ્યો છે 100 વર્ષનો જોગ. આ પડ ચૂકી ગયો પ્રેમની તો જોગ બધોય ફોગ.
આપણે તો એ વાત કરતા હતા કે સંતોને તો કૃપા જ કરવી છે, પણ ઘણી વખત આપણે એવા અભાગ્યા ને, કૃપા તો એ કરે પણ આપણું પાત્ર બહુ નાનું પડે છે. આપણું એ કૃપા ઝીલવા માટેનું જે આપણું પાત્ર છે ને એ હાડું બહુ નાનું પડે છે. એટલે એ કૃપાને આપણે ઝીલી નથી શકતા અને પાછો દોષ ઠાલવીએ ગુરુ મહારાજ ઉપર. પાછો દોષ ઠાલવીએ, તમે અમારા ગુરુ છો ને કૃપા ન કરો એમ થોડું હાલે. અરે ભાઈ, એ તો એને ખબર છે કે તું એનો જ છો, તને ખબર છે કે એ આપણા જ છે. કૃપા કરે છે પણ એલા આપણે આપણી ભૂલ ક્યાંય જોવી નથી. ફરિયાદ ગુરુ મહારાજને કર્યા કરવી, ગુરુ મહારાજ આમ નથી થતું, ગુરુ મહારાજ તેમ નથી થતું. પણ આપણે ગુરુ મહારાજ માટે હું કર્યું એ કોઈ જોવે? આપણે સદગુરુને માટે શું કર્યું એ જોવે છે કોઈ? એ કોઈ નથી જોતું. એટલે મનુષ્ય દેહ મળ્યો, એમાં બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય મહાપુરુષનું મળવું થયું, ઈશ્વર ભજનનો માર્ગ બતાવ્યો. તો જે ચતુર હોય ને, જે સમજુ છે ને, એને આ પડ ચૂકાય નહીં, એને આ પડ ચૂકાય નહીં. હું એમ કહું કે લોકો એમ કે ને એલા મારું 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 કરીને મરી જાય, થોડોક પરમાર્થ કરે. હું એમ કહું કે પરમાર્થી બનવા કરતા પહેલા આપણે સ્વાર્થી બનીએ. કયો સ્વાર્થ? જગતના સ્વાર્થની વાત નથી, પણ આપણે આપણું કલ્યાણ તો પહેલા કરીએ. પહેલા આપણે આપણું તો કલ્યાણ કરીએ, પહેલા આપણે આપણો સ્વાર્થ તો સિદ્ધ કરીએ. તો આપણે સ્વાર્થી બનીને ઈશ્વરનું ભજન કરી લેવાનું છે. ઈ કામ મનુષ્ય દેહે જો થઈ જાય તો જન્મારો સફળ થઈ જાય. તો ઈ ભાવમાં, ઈ પ્રેમમાં રહી અને કુદરતે આપણી ઉપર બહુ અનહદ કૃપા કરી છે. કળજુગનો એવો મહિમા છે કે ગાયની શિંગડી ઉપર રાઈનો દાણો ટકે એટલી વખત મનુષ્યનું મન ઈશ્વરના નામમાં ટકે ને તો જન્મ જન્મના કર્મ છે ને એ બળીને ભસ્મ થઈ જાય. ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સહ મહાપાતક હનયાંતમ સૂર્યોદયો યથા. શાસ્ત્રોના ગાન છે, પુરાણોના ગાન છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક કાળના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. એવડો મોટો આ નામનો મહિમા છે. તો સદગુરુની કૃપાથી, સદગુરુની દયાથી એ ભજનનો માર્ગ આપણને મળ્યો છે. તો ભોળા ભાવે, નિસ્વાર્થ ભાવે ભજનના માર્ગમાં એવું છે, સાધકને કાંઈક સાંભળી લેવું છે, કાંઈક જોઈ લેવું છે, કાંઈક તો એટલે નથી સિદ્ધિ થતી. ભજન ભોળા ભાવે કરવાનું છે. કાંઈ નથી સાંભળવું, કાંઈ નથી જોવું. જોવા જેવા ગુરુ મળી ગયા, સાંભળવા જેવું એની કથા, એનો સત્સંગ મળી ગયો. કાંઈ પણ આકાંક્ષા છે ને ત્યાં સુધી ધ્યાનની સિદ્ધિ નથી. કાંઈ પણ આકાંક્ષા, ભલે સાત્વિક આકાંક્ષા નહીં, કાંઈ નથી જોતું, કાંઈ સાંભળવું નથી. બસ થાય એટલું ભોળા ભાવે ભગવાનનું ભજન કરી લેવું છે. આવી સમજણ જે સાધક રાખે ને બાપા, એનો જન્મારો સફળ થઈ જાય ને એનું આના જન્મે કામ પતી જાય એવું છે. એટલે બોલો સદગુરુદેવની જય.